Good morning, all. Welcome to the lecture of business accounting. And now it's time for one more example of LIFO method. Yesterday, I told you that today we are going to prepare a stock register as per last in, first out method. On your screen, you can see another sum. From the following information, you have to prepare stock register as per LIFO method. Transactions are given, purchase, sales, etc. But that's not the problem. The problem is that we have got pieces and dozens in mix. Quantity no column તમે જુઓ, you can see pieces as well as dozens, right? So we have to convert dozens into pieces every time. You know how many pieces are there in one dozen? એક ડઝનમાં કેટલા piece હોય? Anybody knows? Quite basic question. There are total 12 pieces in one dozen. તો જ્યાં જ્યાં આપણને ડઝનમાં ક્વોન્ટિટી આપી હોય ત્યાં મલ્ટીપ્લાઇડ બાય 12 કરી અને આપણે પીસીસ લેવાના થશે. As far as the rate is concerned, rate ડઝનનો આપેલો છે. જો યુનિટ્સમાં ડઝન આપેલું છે એટલે rate per dozen આપેલો છે 48 rupees. એક ડઝનના 48. તો આપણે પર પીસ રેટ જોતો હોય તો 48 છે એના ડિવાઇડેડ બાય 12 કરીએ એટલે એક પીસની વેલ્યુ, એક પીસની પ્રાઇસ આપણને મળે. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટમાં છે રેટ પર ડઝન 48 છે તો 48 ડિવાઇડેડ બાય 12 કરો, that will give us 4 rupees. એક પીસના 4 rupees. તો rate will be divided by 12 and dozens will be multiplied by 12 as far as the quantity is concerned. તમારે સ્ટોક રજિસ્ટર બનાવવાનું છે અહીંયા. એનું આપણે હેડિંગ આપી દઈએ સ્ટોક રજિસ્ટર as per LIFO method. આ રીતે તમારે હેડિંગ આપી અને સ્ટોક રજિસ્ટર ડ્રાફ્ટ કરવાનું છે. ચલો મારી સાથે સાથે જ બધા ડ્રાફ્ટ કરજો. Here it is. And now let us begin. We will start with January 1st with opening stock 125 pieces. Let us enter the date 1st of January. Particulars માં આપીએ opening stock. ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક જે છે એ તમને ખબર જ છે કે આપણે ડાયરેક્ટ બેલેન્સના કોલમમાં જ મૂકવાના હોય છે, neither in receipts nor in issues, right? તો બધામાં ડેશ ડેશ કરી 125 ક્વોન્ટિટી. રેટ હમણાં જ મેં વાત કરી, જે કોઈ રેટ આપેલા હોય એને ડિવાઇડેડ બાય 12 કરીએ એટલે આપણને પર પીસ એની પ્રાઇસ મળશે. 48 ડિવાઇડેડ બાય 12 કરો એટલે એક પીસની પ્રાઇસ 4 રૂપીસ મળે. એ આપણે અહીંયા 4 રૂપીસ મૂકી દઈએ. 125 4 500. આ રીતે આખો સમ કરવાનો છે. ખાસ તો આ ડઝન અને પીસ વાળો સમ પૂછાય તો ડઝન આપ્યા હોય તો મલ્ટીપ્લાઇડ બાય 12 કરી અને ક્વોન્ટિટી આપણે ફાઇન્ડ કરીશું અને રેટ જે છે એ બધામાં ડિવાઇડેડ બાય 12 કરી અને આપણે બનાવીશું, રાઈટ? Let us go on. Now again we have got 1st January. Goods received એટલે purchase થશે 75 pieces. Stock register second entry 1st of January આપણે લખીએ purchase. Quantity માં 75 pieces.
What about the rate? 60 રૂપીસ છે, એ ડઝન નો હોય, બરાબર છે. 60 divided by 12 per piece 5 rupees આવશે. 75 into 5, that will be 375. ઇશ્યુ માં ડેશ. હવે સ્ટોક પહેલા આગળનો રિપીટ કરવાનો છે, બરાબર છે. 125, 4 અને 500. એની જ નીચે ન્યૂ પરચેસ 75, 5, 375. આ રીતે હવે આપણી પાસે બે સ્ટોક થયા. Let us proceed from there. Now comes January 8. Goods sent to job, એટલે goods issued for production, right? 8 dozens on January 8. 8 of January issue. રિસીટમાં ડેશ કરી દઈએ છીએ. ઇનવોઇસ નંબર પણ ક્યાંય આપેલા નથી. 8 ડઝન્સ છે એને પીસમાં કન્વર્ટ કરો. 1 ડઝનના 12, 8 ડઝન્સના કેટલા? 8 into 12, ટોટલ 96 પીસીસ થશે, બરાબર છે. 96 પીસીસ આપણે ઇશ્યુ કરવાના છે. રિમેમ્બર, this is a LIFO method. We are following LIFO method, એટલે ઊંધેથી ચાલુ કરવાનું થાય. અહીંયા બે સ્ટોક છે તો છેલ્લેથી ચાલુ કરવાનું. લાસ્ટ સ્ટોક કયો છે? 75 વાળો. ત્યાંથી રિવર્સમાં આપણે જશું, એટલે પેલો વારો 75 નો આવે. 75 into 5, 375. ટોટલ 96 ઇશ્યુ કરવાના છે. હજી કેટલા ઘટે છે 96 માં? 96 માંથી 75 કાઢી નાખો એટલે 21 વધશે. એ શેમાંથી આપશું? એની ઉપરના સ્ટોકમાંથી, એટલે 4 વાળા સ્ટોકમાંથી આપશું. 21 into 4, that will give us 84. બરાબર છે. So there are two rates. હવે સ્ટોક કેટલો વધે? જો 5 રૂપીસ વાળો સ્ટોક તો ક્લિયર થઈ ગયો. 4 રૂપીસ વાળો સ્ટોક વધશે. એમાં પણ કેટલા યુનિટ્સ વધશે? 125 હતા. 125 યુનિટ્સ માંથી 21 યુનિટ્સ નીકળી ગયા. So we are left with 104 into 4, and that will be total 416. આટલો સ્ટોક આપણી પાસે વધશે as per LIFO method. Got it? ત્યાંથી આગળ જઈએ. Now we are receiving again on January 12. See, goods received. 120 pieces are there. 72 rupees per dozen છે. Back to stock register. 12th of January. Purchase. 120 pieces અને રેટ કેટલો થશે? 72 છે ડઝનનો. એના ડિવાઇડેડ બાય આપણે 12 કરીએ એટલે 6 રૂપીસ આવશે, રાઈટ? 126 રૂપીસ. તો એ આવશે 720. ઇશ્યુમાં ડેશ મૂકી દો. બેલેન્સમાં પહેલા આગળનો રિપીટ કરીએ. 104 વાળો તો રિપીટ કરવો જ પડશે. 416, બરાબર. એની નીચે ન્યૂ અરાઇવલ મૂકો
120, 6 અને 720. તો 12th ઓફ જાન્યુઆરીનું ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે વારો 15th જાન્યુઆરી આવે છે. જુઓ શું છે. goods sent to job, again 14 dozens are issued on 15th of January. 15th of January, અહીંયા આપીએ issue, રિસીટમાં ડેશ. 14 ડઝન છે. પીસ કેટલા આવે? 14 into 12 કરો એટલે 168 પીસીસ આવશે. 14 ડઝન્સ into 12 એટલે 168 પીસીસ આપણે ઇસ્યુ કરવાના છે. લાસ્ટ સ્ટોક થી સ્ટાર્ટ થશે. લીફો મેથડ છે એટલે લાસ્ટ સ્ટોક એટલે 120 વાળો, પેલા એને ઇસ્યુ કરી દે. 120 પૂરેપૂરા ઇસ્યુ થઈ જશે, રાઈટ. 120 into 6, 720. હજી કેટલા ઘટે? 120 થી આપણે 168 કરવાના છે એટલે હજી 48 ઘટે છે. એ 48 એની ઉપરના સ્ટોકમાંથી લઈ લો 4 રૂપીસ વાળા, બરાબર. 48 into 4, 192. હવે સ્ટોકમાં ફરીથી જો 120 into 6 તો ક્લિયર થઈ ગયા, ઇસ્યુ થઈ ગયા છે. 104 જે હતા એમાંથી પણ આપણે 48 જવા દીધા. હવે આપણી પાસે વધ્યા કેટલા? 104 minus 48 કરો એટલે 56 only at 4 rupees. અને અમાઉન્ટ આવશે એની 224. અંડરસ્ટુડ? એટલે એવરી ટાઈમ જો 4 રૂપીસ વાળા ઘટતા જાય છે પણ હજી સ્ટોકમાં છે ખરા. તો આ રીતે આપણે 15th જાન્યુઆરીનું ઇસ્યુ પૂરો કર્યો. ટોટલ 168 યુનિટ્સ ઇસ્યુ થઈ ગયા છે. હવે આવે છે જાન્યુઆરી 21. જો ક્વેશ્ચનમાં જાન્યુઆરી 21 પરચેસ કરીએ છીએ 54 પીસીસ 96 રૂપીસ. Let's repeat the date. January 21. Purchase 54 pieces. Rate કેટલો લેશો? Rate 96 રૂપીસ છે. ડિવાઇડેડ બાય 8, ડિવાઇડેડ બાય 12 કરો એટલે 8 રૂપીસ એનો રેટ આવશે. 54 into 8 will give us 432 rupees. 432. ઇસ્યુમાં ડેશ કરી દઈએ. સ્ટોક પહેલા જૂનો અને એની નીચે નવો. 8 rupees. અને 432. નેક્સ્ટ હવે જાન્યુઆરી 25 આવે છે. ગુડ્સ રિટર્ન્ડ ફ્રોમ 15th ના આપણે ઇસ્યુ કરે છે એમાંથી રિટર્ન આવે છે 20 પીસીસ.
જાન્યુઆરી 25 અહીંયા આપણે આપીશું રિટર્ન આવે એટલે એને આપણે ઇશ્યુમાં સોરી રિસીટ્સમાં મૂકીએ છીએ. આમાં 20 પીસીસ લેશું. હવે રેટનું વિચારો 15th ના જે ઇશ્યુ કર્યા હતા એમાંથી પાછા આવે છે, તો તમે 15th ના જે ઇશ્યુ કરેલા છે એ જુઓ. 15th ના આપણે બે સ્ટોક ઇશ્યુ કર્યા હતા, 6 વાળો અને 4 વાળો. એક જ રેટ હોત તો આપણે સીધું એ જ રેટ લઈ લેત. અહીંયા બે રેટ છે, 6 છે અને 4 છે, તો બે માંથી કયો લેવો? તો કે લાસ્ટ રેટ હોય, કારણ કે આપણે લીફો મેથડ ફોલો કરીએ છીએ. તો બે રેટ આવતા હોય તો લાસ્ટ રેટ જે હોય એ લેવાનો. લાસ્ટ રેટ 4 રૂપીસ છે. જો પહેલા 6 હતો, પછી લાસ્ટમાં 4 આવ્યો, તો લાસ્ટ વાળો જે હોય એ અહીંયા લઈ લેવાનો. તો 4 લેખે આપણે લેશું. આ જ જગ્યાએ ફીફો મેથડ હોત, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, તો આપણે કેટલા પ્રમાણે લેતા? અહીંયા 6 પ્રમાણે લઈ લેતા. બરાબર છે. ડબલ રેટ હોય ત્યારે ફીફોમાં પહેલો રેટ લેવાય, લીફોમાં છેલ્લો રેટ. તો છેલ્લો રેટ 4 રૂપીસ છે. તો એટ 4 રૂપીસ we will return the goods. 24s are 80. હવે મેં તમને ક્લાસમાં વાત કરી હતી કે 4 રૂપીસ વાળા બે સ્ટોક ભેગા નહીં કરી દેવાના, એને અલગ અલગ જ રાખવાના છે. બરાબર છે. ટોટલ કરીને બતાવવાના નથી. એટલે પેલા બે જૂના સ્ટોક લઈ લે, 56 4 224, એ એમને જ રાખવાના. પછી એની નીચે 54 8 432, અને હવે એની નીચે ત્રીજો 24 અને 8. આ રીતે 3 સ્ટોક થશે. અત્યાર સુધી 2 સ્ટોક આવેલા આવતા હતા, હવે 3 થશે 25 જાન્યુઆરી. આ ટ્રાન્ઝેક્શન ખાસ ધ્યાનમાં રાખવા જેવો ખરો રિટર્નનો. રિટર્ન જ્યારે આવે ત્યારે એને રિસીટ્સમાં આપણે બતાવીએ છીએ. જે ડેટના ઇશ્યુ થયો હોય એ ડેટ તો આપી જશે, જેમ આપણા ક્વેશ્ચનમાં આપી છે કે 15th માંથી પાછો આવ્યો છે. તો 15th ના આપણે જે રેટથી ઇશ્યુ કર્યા હોય એ જ રેટથી આપણે એને રિટર્ન લેવાનો થાય. હવે 15th ના જો એક જ રેટ હોત તો આપણે સેમ રેટ અપ્લાય કરત, પણ 15th ના બે રેટ છે, 6 અને 4, એટલે કન્ફ્યુઝન થાય કે આપણે કેટલા લેખે રિટર્ન બતાવવાનું. તો ખાસ યાદ રાખજો કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ ફોલો કરતા હોત તો ફર્સ્ટ રેટ લે 6 રૂપીસ, પણ આપણે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ ફોલો કરીએ છીએ અત્યારે, એટલે લાસ્ટ રેટ 4 રૂપીસ પ્રમાણે આપણે એને રિટર્ન લીધો છે. રાઈટ? Now after 25th we have again transactions. Goods sent on job 27th ના આવે છે 84 pieces. Let us record it. 27th અહીંયા આપણે આપીશું ઇશ્યુ. $84 પીસીસ કરવાના છે. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, છેલ્લા સ્ટોક થી ચાલુ કરીએ તો જો 20 બધા જતા રહેશે, 20 into 4 80 જતા રહેશે. એની પછીનો સ્ટોક 54 વાળો એ બધો જતો રહેશે. 54 8 and 432. હજી જો 74 જ થયા છે ક્વોન્ટિટી. આપણે 84 ઇશ્યુ કરવાના છે, એટલે હજી 10 યુનિટ્સ ઘટે છે. એ પહેલા 56 માંથી આપી દો. 10 into 4 40 થઈ ગયું. હવે સ્ટોક વધે કેટલો? 56 માંથી 10 યુનિટ્સ ગયા, 46 વધ્યા. ઓલા નીચેના બે તો જતા જ રહ્યા છે, એક જ સ્ટોક વધશે. 46 into 4
46 multiplied by 4 will give us 184. 184. January 27. આવી રીતે એક સાથે જાજો જાજો સ્ટોક ઇશ્યુ થઈ જતો હોય ને તો શું છે કે ગોડાઉનમાં ઓછો સ્ટોક વધે. આપણે એટલી વાર રિપીટ ન કરવું પડે. એ એક બેનિફિટ થાય, બીજો તો કોઈ બેનિફિટ થાય નહીં. ચલો 27 જાન્યુઆરી ઓવર. હવે આવે છે 29. 29th ના શોર્ટેજ છે 16 પીસીસ. 29th of January શોર્ટેજ ને આપણે ઇશ્યુમાં મૂકીએ છીએ, તમને ખબર જ છે. હવે 16 પીસીસ છે, એક જ સ્ટોક છે 46 વાળો, એમાંથી જ આપણે ઇશ્યુ કરી દઈએ. એની જ પ્રાઇસ લઈ લઈએ 16 into 4, that will be 64. And what about the remaining stock? 46 minus 16, 30 pieces, 4 rupees. And thereby total amount arrives at 120. Right? Very simple transaction. હવે આપણા ગોડાઉનમાં ખાલી 30 પીસ જ વધ્યા છે. એટલા માટે જ જુઓ તમે નેક્સ્ટ ડેટના પરચેઝ આવે છે. જો જાન્યુઆરી 30 we are receiving goods 50 pieces, 120 per dozen. Purchase 50 pieces are purchased. Quantity માં 50. રેટ કેટલો લેશો? 120 છે, એટલે 120 divided by 10 કરીએ તો 12 rupees આવશે. એ 12 rupees અહીંયા મૂકી દઈએ. 50 into 12 will give us 600. ઇશ્યુમાં ડેશ મૂકું છું. અને હવે આપણે બે સ્ટોક થયા 34 120. એ જૂનો સ્ટોક તો આપણે લખશું જ. એન્ડ ન્યૂ અરાઇવલ 50 12 600. Now we have got two stocks once again. આવી રીતે તમે સામસામા પેજમાં બનાવ્યું હોય ને તો આમ જોવામાં સારું લાગે. આપણને એમ થાય કે આપણે જોતા જ રહીએ. પણ સાચું બનાવ્યું હોય તો જોવાની વધારે મજા આવે. ખોટું બનાવ્યું હોય તો એ આપણને તો ખબર જ હોય ખોટું બનાવ્યું છે, આમ દેખાવમાં સારું લાગે. પણ સાચું બનાવ્યું હોય તો જોવાની મજા કંઈક ઓર હોય. Anyways, January 31st, goods sent on job 4 dozens. ચલો રેકોર્ડ કરીએ 4 dozens on 31st of January. એને ઇશ્યુ કહેવાય. 4 dozens એટલે કેટલા પીસ થાય? into 12 કરો. 4 into 12 48. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ છે, એટલે પહેલો વારો કયા સ્ટોકનો આવશે? 30 વાળા કે 50 વાળા? 50 વાળા. 50 માંથી 48 દેવાય, બરાબર છે. 12 રૂપીસ એક જ રેટથી આપી દઈએ. 48 મલ્ટીપ્લાઇડ બાય 12 કરો એટલે આવશે 576. એક જ રેટ. હવે સ્ટોક જો 30 વાળા એઝ ઇટ ઇઝ છે, 30 into 4 120, એ તો એઝ ઇટ ઇઝ રહેશે. આ સેકન્ડનું શું કરશો? 50 માંથી 48 નીકળી ગયા છે, એટલે હજી 2 pieces તો હશે જ. એ 2 pieces બતાવવાના. ફિગર્સ આર વેરી સ્મોલ ધીસ ટાઈમ. 24. તો બે સ્ટોક વધ્યા. હવે તમે જુઓ તો બધા ટ્રાન્ઝેક્શન્સ આવી ગયા છે, એટલે આપણે છેલ્લી એન્ટ્રી આપીએ 31st of January ના ક્લોઝિંગ સ્ટોકની. એમાં તો કંઈ ન હોય, લાસ્ટ જે હોય એ રિપીટ કરી દેવાનું. બધામાં ડેશ કરી દો. અને આ ઉપર જે છે લાસ્ટનો સ્ટોક, આ બે
એને રિપીટ કરી દો નીચે એઝ ઇટ ઇઝ. એ કામ પૂરું થયું અને હવે આપણે એના બધાના ટોટલ કરવાના છે, ક્વોન્ટિટી અને અમાઉન્ટ. આખું સ્ટોક રજિસ્ટર બોર્ડર ટુ બોર્ડર તમારી સામે જ છે. જો ઉપર 1 જાન્યુઆરી ઓપનિંગ સ્ટોકથી સ્ટાર્ટ થાય છે અને ક્લોઝિંગ સ્ટોકથી પૂરું થાય છે. એટલે સ્ક્રીન ઉપર જોઈ બધાના ટોટલ કરતા જઈએ. પહેલા હું પરચેઝનો ટોટલ કરું છું, ક્વોન્ટિટીનો 75 પ્લસ 120 પ્લસ 54 પ્લસ 20 પ્લસ 50. મારે તો 319 આવે છે. તમે જરાક વેરીફાઈ કરજો. અમાઉન્ટનો ટોટલ કરું છું, પરચેઝમાં 375 થી સ્ટાર્ટ કરીએ. તો એ જે છે 2207 રૂપીસ આવે છે. ક્યાંય ભૂલચૂક હોય તો તમે સુધારી લેજો. હવે ઇશ્યુમાં આવી જ રીતે ક્વોન્ટિટી એનો ટોટલ કરીએ. એનો ટોટલ આવે છે 412. ચેક કરી લેજો એકવાર છતાં 412. હવે એનો અમાઉન્ટનો ટોટલ કરીએ. વચ્ચે વચ્ચે હું બોલતો નથી ત્યારે હું ટોટલ કરતો હોઉં છું, એટલે એવું ન માનું કે હું વયો ગયો છું. તમે પણ સાથે સાથે ટોટલ કરો. $25.63 મારે આવે છે. અહીંયા તો 32. આમાં તો છેલ્લી જે ક્લોઝિંગ સ્ટોકની જે એન્ટ્રી હોય એટલો જ ટોટલ કરવાનો છે. અને 144. આ સ્ક્રીનશોટ લઈ લેજો. તો આ રીતે આપણે ડઝન વાળો સમ આજે જોયો, કે જેમાં ડઝનને પીસમાં કન્વર્ટ કરવાના હતા અને બીજા નંબરમાં જે રેટ આપેલો હતો એ પર ડઝન હતો, એના ડિવાઇડેડ બાય 12 કરી અને પર પીસ આપણે અમાઉન્ટ ફાઇન્ડ કરવાની હતી. તો આ સાથે આ સ્ટોક રજિસ્ટર આજે આપણે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડથી જોયું. ઓકે, તો ફીફો અને લીફો બે મેથડ અહીંયા પૂરી થાય છે. નેક્સ્ટ વીક આપણો લેક્ચર આવશે, એમાં આપણે સિમ્પલ એવરેજ અને વેઇટેડ એવરેજ આ બે મેથડ જોવાના છીએ. અને એ મેથડ જે છે એ તો લીફો અને ફીફો મેથડ કરતા પણ ઈઝી જ છે. આ બે મેથડ કરતા બી એ બે મેથડ ઈઝી છે, રાઈટ? અને ક્વેશ્ચન્સ તો છે જ આપણી પાસે ઓલરેડી આગળના. એમાં ને એમાં એનો એક ક્વેશ્ચન લઈ અને આપણે હવે ફરીથી સિમ્પલ એવરેજ અને વેઇટેડ એવરેજ મેથડ ફોલો કરીશું. એક છે કે જો લીફો અને ફીફો મેથડ હતી એમાં તમારે બે પેજ જોતા હતા, આગળ પાછળ બે પેજ સુધી ડ્રાફ્ટિંગ કરવું પડતું હતું. પણ સિમ્પલ એવરેજ મેથડ હોય કે વેઇટેડ એવરેજ મેથડ હોય ને, એ એક પેજમાં આવી જાય, સામસામું એક પેજ, બરાબર? એમાં આવી જશે, કારણ કે એમાં બહુ શોર્ટ કરવાનું હોય છે એટલા માટે એ આવી જશે. કઈ રીતે સિમ્પલ એવરેજ મેથડ અને વેઇટેડ એવરેજ મેથડ એ વર્ક કરે છે, રાઈટ? that I will teach you in my next lecture coming on Thursday. Next week we will meet again on Thursday, Friday, Saturday as per our online schedule, right? ત્યારે આપણે એ જોઈશું. Okay, till then, see you all. Goodbye.